વાય યોર ઇંગ્લિશ ઇઝ પુઅર. પ્રશ્ન થાય કે સર મારું ઇંગ્લિશ કેમ સારું નથી, કાચું કેમ છે, શું કરીએ તો સુધરે, કેમ નથી સુધરતું? આ બધું સમજવું હોય તો આજનો આ વિડીયો ચોક્કસથી તમારે જોવાનો છે. મિત્રો, તમે જોશો કે કોઈએ કહેલું છે કે મોસ્ટ પીપલ ઘણા લોકો તમે જોશો એવું વિચારે છે, મોસ્ટ પીપલ થિંક દે લર્ન ઇંગ્લિશ બટ એકચ્યુઅલી દે ડિડન્ટ. લાગે તો છે કે આવડી ગયું પરંતુ નથી આવડ્યું હતું. એનું કારણ શું છે તમે જાતે ચેક કરશો તો તમને ખબર પડશે. સૌથી પહેલા યાદ રાખો, ખાલી વિડીયો જોવાથી, વાય વોચિંગ વિડીયોઝ, માત્ર વિડીયો જોવાથી ઇંગ્લિશ નથી આવડતું. ખાસ સમજજો, કોઈ પણ વસ્તુમાં ખાલી વિડીયો જોતા રહેવાથી કોઈ વસ્તુ શીખ્યા એવું નથી હોતું. અને હા, તમને લાગશે શું, જે લોકો તૈયારી કોઈ પણ વિષયની કરતા હોય, ભલે ઇંગ્લિશ કે કોઈ પરીક્ષા માટે તૈયારી કરતા હોય, કંઈ પણ, જો તમે ખાલી વિડીયો જોતા હશો ને તમને એવી ફિલિંગ આવશે, એવું લાગશે, ફીલ્સ લાઇક સ્ટડીંગ, કે હા હું મહેનત કરી રહ્યો છું. તમને લાગે છે હા વિડીયો જોઉં છું, મહેનત થઈ રહી છે. પણ આ જે એન્ગેજમેન્ટ છે તમારું, આ તમે જે બેઠા છો એની સાથે જોઈ રહ્યા છો વિડીયો, એ બધું અલ્ટિમેટલી શું છે, એને પેસિવ કહેવાય છે. પેસિવ છે એ જોઈ શકો તો તમારો કોઈ ભાગ એમાં નથી, તમે ખાલી જોઈ રહ્યા છો, તમારી કોઈ મહેનત એટલી એમાં નથી. ખાલી જોવાથી તો ના આવડે, કારણ કે કોઈ રિયલ વર્ક એમાં થતું નથી, એમાં કોઈ પણ જાતનું રિયલ વર્ક નથી. તમે સ્પીકિંગ કરવાના છો નહીં, એમાં જોડે જોડે બોલવાના છો નહીં. રિપીટેશન પણ ઘણાને કહું તો લગભગ 100માંથી 5 જણા કદાચ સાથે સાથે બોલતા હશે, મોટાભાગના લોકો રિપીટ નહીં કરે. મેમરી રિટેન્શન, ખાસ મેમરી રિટેન્શન, એક શબ્દ આજે તમે સમજ્યા, ધારો કે આજે તમે જોયું, 1 દિવસ 2 દિવસ 3 દિવસ, ચોથા દિવસે તમને એ શબ્દ યાદ નથી રહેવાનો, કારણ કે તમે એને ફરીથી વાપરવાના નથી, તો એના કારણે તમને યાદ પણ નહીં રહે. બરાબર છે? તો આ બધા એક સાદા કારણો છે. પહેલાં તો કે ઇંગ્લિશ આના કારણે આપણને નથી આવડતું, ખાલી જોવાથી કેમ નથી આવડતું એનું કારણ છે. સો ઓલવેઝ રિમેમ્બર, ખાલી વિડીયો જોવાથી ઇંગ્લિશ કે કોઈ પણ વસ્તુ ના આવડે. હા, એવી ફિલિંગ ચોક્કસ આવશે કે આવડે છે, એવું લાગશે તમને, પણ એવું કશું જ નથી હોતું. તો રિયલ ટ્રિક શું છે? જો ખરેખર તમારે શીખવું હોય તો એક રિયલ ટ્રિક તમે કહી શકો કે એક સાચી રીત શું છે. ટ્રુલી લર્ન એન ઇંગ્લિશ યુ મસ્ટ એક્ટિવલી એંગેજ. ખાસ આ શબ્દ આખા પ્રેઝન્ટેશનમાં સૌથી ઇમ્પોર્ટન્ટ શબ્દ હોય તો એ છે એક્ટિવ લર્નિંગ. તમે કોઈ પણ જગ્યાએ તમે કહો કોઈને કે ઇંગ્લિશ કેમ નથી આવડતું, જવાબ છે એક્ટિવ લર્નિંગ. તમે આમાં એક્ટિવલી એંગેજ નથી થતા. કોઈ પણ ભાષા તમારે શીખવી હોય, કોઈ પણ ભાષા, તો તમારે એમાં એક્ટિવલી જોડાવવું પડે, એક્ટિવ લર્નિંગ કરવું પડે. તમારે જોડે જોડે બોલવાની પ્રેક્ટિસ કરવી પડે, જોડે બોલવું પડે, સાથે એપ્લાય કરવું પડે, કઈ જગ્યાએ વપરાશે એ સમજવું પડે, રિપીટ કરવું પડે. ત્રણેય વસ્તુઓ જરૂરી છે. બોલવું પડે, ફરીથી જરૂર પડે ત્યારે એપ્લાય કરવું પડે, એનો ઉપયોગ કરવો પડે, અને રિપીટ પણ કરતા રહેવું પડે. હવે આ ટ્રીક તો બરાબર છે, પણ આને વાપરવી કઈ રીતે, જીવનમાં લાવવી કઈ રીતે? ખાસ તો યાદ રાખો, માઇક્રો મોમેન્ટ્સ મેટર. માઇક્રો મોમેન્ટ્સ મેટર. જીવનમાં તમે ક્યારે પણ તમે આ વસ્તુ જુઓ તો તમને એમ જ લાગે કે એવું કંઈક મોટું કરી લઉં. જેમ કે ઇંગ્લિશ શીખવું એ બહુ મોટી વસ્તુ છે, તો તમને એવું લાગે છે કે હું એક દિવસ લેક્ચર ભરીશ 2-3 કલાક, કોઈ સારા ટીચર મળી જાય, કોઈ સારા વિડીયો મળી જાય, કોઈ સારો કોર્સ મળી જાય, તો મળી જાય તો મને ચોક્કસથી આવડી જશે. મિત્રો, એવું નથી હોતું. જીવનમાં નાની નાની પળો જે છે, માઇક્રો મોમેન્ટ્સ, આ નાની પળો વધારે જરૂરી છે. આ નાનું પગલે પગલે તમે ડગલે પગલે રોજ થોડું 5-5 મિનિટ, 10-10 મિનિટ બોલતા જાઓ, તો તમને આખું વર્ષ પૂરું થાય તો તમને આવડે. મિત્રો, કારણ કે તમે રોજ અડધો ટકો પણ જો ઇંગ્લિશ મહેનત કરો, 0.5% ડેઇલી, 0.5% જેટલી પણ તમે મહેનત કરો, ધીમે ધીમે આગળ ચોક્કસથી વધારશે. બરાબર છે? તો માઇક્રો મોમેન્ટ્સ, ખાસ માઇક્રો મોમેન્ટ્સ મેટર કરે છે. બરાબર છે? ડેઇલી તમારી જે પણ રૂટીન છે, નાના વાક્યો છે. ધારો કે તમે પાણી ઉકાળો છો ઘરમાં, બરાબર છે? પાણી ઉકાળો છો, ચા બનાવો છો, તો આમાં સિમ્પલ વાક્યોને જાતે ઇંગ્લિશમાં બોલવાનો પ્રયત્ન કરો ડેઇલી, કે આને ઇંગ્લિશમાં શું બોલાય, આને ઇંગ્લિશમાં શું બોલાય, આને ઇંગ્લિશમાં શું કહેવાય. તો આ તમારો જે અનુભવ છે, તમારી જે રોજની ક્રિયાઓ છે, જોઈ શકો છો આ બધી જ ક્રિયાઓ આજની જોઈ શકો છો. આવી બહુ બધી ક્રિયાઓ હોઈ શકે. કોઈની જોડે વાતચીત કરીએ, દરવાજો ખોલીએ છીએ,
કોઈને ફોન કરીએ છીએ, હોમવર્ક કરીએ છીએ, જમવાનું પીરસીએ છીએ, આ બધા જ જેટલા પણ તમને દેખાય છે પ્રસંગો, આ એક પળ છે, આ એક માઇક્રો મોમેન્ટ છે જ્યાં તમે પોતાનું ઇંગ્લિશ સુધારી શકો છો. મિત્રો, આ તમને કોઈ નહીં શીખવાડે તો એક નિયમ તમે શું બનાવશો? જો પહેલો એક નિયમ છે, લર્ન 5 વર્ડ્સ ડેઇલી. ખૂબ જ સિમ્પલ ને સાદો નિયમ છે, એટલો મોટો નિયમ નથી આ. તમે ધારો તો બધા તમારામાંથી આ વસ્તુ કરી શકે છે. લર્ન 5 વર્ડ્સ ડેઇલી. રોજના 5 શબ્દો શીખવાના છે. હવે શીખવાના છે આનો મતલબ શું? ખાસ કોઈ જગ્યાએ તમારે લખવું પડશે તો તમને ખબર પડશે કે આ 5 શબ્દો મેં પહેલાં શીખ્યા છે. આની કોઈ પદ્ધતિ હોય એ તમારે શોધવી પડે પહેલાં, તો ખબર પડે ને. તમે એક જગ્યાએ ધારો કે તમે એક જગ્યાએ વિડીયો જોયો કે કોઈ જગ્યાએ વેબસાઇટ પર જોયું કે 500 શબ્દો જે તમારું ઇંગ્લિશ સુધારી શકે છે, તો 500 શબ્દો એક દિવસમાં વાંચવાથી તમને ઇંગ્લિશ નહીં આવડે, અઠવાડિયામાં વાંચો તો પણ નહીં આવડે, પણ એ 500માંથી પહેલા 5 શબ્દો, બરાબર છે, નાનું ટાર્ગેટ છે, પહેલા 5 શબ્દો કઈ રીતે બોલાય, કઈ રીતે વપરાય, કઈ રીતે લખાય, ઉપયોગ ક્યાં થાય, એ જો તમે કોઈ જગ્યાએ લખતા રહો તો તમને ડેઇલી ખબર પડશે કે આ 500માંથી ધીમે ધીમે 5 કરતાં તમે 250 સુધી પહોંચશો ને તો પણ એવો ટાર્ગેટ છે જે 90% લોકો નથી પહોંચતા. તમે જોશો મોટા ભાગના લોકો 90% લોકો તમે જોશો કે પહેલા 50 શબ્દોમાં જ છોડી દેશે. પહેલા 50 તો ભાગ્ય કોઈ પહોંચશે, કારણ કે રોજે રોજ પોતાના માટે કંઈક કરવું, નોકરી બધા કરશે, મજૂરી બધા કરશે, પોતાની જાત માટે કંઈ જાતે નિર્ણય લેવો, બહુ ઓછા લોકો આ વસ્તુ કરતા હોય છે. બરાબર છે? તો 5 વર્ડ્સ ડેઇલી. તમારી વોકેબ્યુલરી, તમારી જે પણ તમારી શબ્દ ભંડોળ છે ધીમે ધીમે એ વધશે. આ 5 શબ્દો પોતાના વાક્યોમાં વાપરવાનો ટ્રાય કરવાનો, બરાબર છે? અને એ આ અઠવાડિયામાં કેટલા શબ્દો શીખ્યા, દર અઠવાડિયામાં, દર રવિવારે તમારે જોઈ લેવાનું કે આ શબ્દો જે આપણે શીખ્યા આખા અઠવાડિયામાં એનો મતલબ શું થાય છે, વપરાય છે ક્યારે, ઉચ્ચાર શું થાય છે, લખતા રહો. બરાબર છે? તો તમને ધીમે ધીમે ચોક્કસથી આવડશે. કેમ નહીં આવડે? બરાબર છે? તો ખાસ બીજું શું છે, માસ્ટર કઈ રીતે કરશો ઇંગ્લિશ? તો કોઈ પણ વ્યક્તિને પહેલાં તો બીજી પ્રેક્ટિસ છે કે સાંભળો. એક નાનું બાળક હોય છે જેને ગુજરાતી નથી આવડતું, બરાબર છે, તો એ મોટું થઈને ગુજરાતી તમે જોશો 4-5 વર્ષે એ તમે જોશો સરસ મજાનું ગુજરાતી બોલતું હોય છે. કઈ રીતે બોલે છે? તો એ લોકોને સાંભળીને બોલે છે, એ કોઈ પુસ્તક નથી વાંચતો. એ શું કરે છે? લિસન, સાંભળે છે, થોડી વાર થોભે છે, પોઝ કરે છે અને રિપીટ કરે છે. નાનું બાળક શું કરે? સાંભળે, થોડી વાર થોભે, સમજે અને રિપીટ કરે છે. તો કોઈ પણ ભાષા શીખવા માટે ખાસ જરૂરી છે કે તમે ઇંગ્લિશ સાંભળો, થોડું થોભીને જોડે બોલો, તમને આવડશે. બરાબર છે? આજે નહીં, કાલે નહીં, પરમ દિવસે નહીં, પ્રેક્ટિસ જેમ જેમ કરતા રહેશો, કોઈને સાંભળશો, તમને ચોક્કસથી ઇંગ્લિશ આવડશે. અને શું કહેવાય છે? એક્ટિવ લિસનિંગ કહેવાય છે. એક્ટિવ, કોઈ બોલે છે, ખાલી બોલીને સાંભળતા ના રહો. એ જે શબ્દો બોલે છે એ બોલવાની પ્રેક્ટિસ કરો, એ વાક્યો બોલવાની પ્રેક્ટિસ કરો, એને એક્ટિવ લિસનિંગ કહેવાય છે. અને આ જે ટેકનિક છે એને કહેવાય છે શેડોઈંગ મેથડ. શું કહેવાય છે? શેડોઈંગ શબ્દ છે. શેડો એટલે આમ તો પડછાયો. એ વ્યક્તિ જે કરે છે એ જ વસ્તુ આપણે કરીશું. વાક્ય સાંભળીશું, થોડી વાર થોભીશું, વિડીયો અટકાવીશું અને એની સાથે જે બોલ્યો એ જ રીતે બોલીશું. એને કહેવાય છે લિસન. આને કહેવાય છે શેડોઈંગ મેથડ. તો એક આ વસ્તુ છે, પ્રેક્ટિસ કરો. જેટલા લોકો કરે છે એ લોકો ખાસ આ વસ્તુ રેગ્યુલરલી કરે. બીજું, તમારું વાતાવરણ પણ મેટર કરે છે. તમે ક્યાં રહો છો, તમારો રૂમ, તમારું ઘર, ખાસ તો તમારો રૂમ, ત્યાં એ તમારું એક ઇંગ્લિશ ઝોન છે. જો તમારી આજુબાજુ જેટલા પણ તમે જોઈ શકો વસ્તુઓ મૂકી શકાય છે, કેલેન્ડર છે, ફોટોગ્રાફ છે, ઇંગ્લિશના વાક્યો છે, તમારા મોબાઈલનું વોલપેપર છે, એ દરેક વસ્તુ એવી હોવી જોઈએ કે તમે શીખો છો એની સાથે સંકળાયેલી હોવી જોઈએ. બરાબર છે? જેમ કે તમારું વોલપેપર ઓટોમેટિક બદલાય, રોજ એક નવું ઇંગ્લિશ વાક્ય લખેલું આવે, એવી કોઈ એપ રાખીએ કે જેમાં રોજ આપણને એક ઇંગ્લિશ વાક્ય જોવા મળે, તો એ રીતે પણ આપણે ઇંગ્લિશ શીખી શકીએ. ઇમર્સિવ ઇંગ્લિશ એન્વાયરમેન્ટ. તમારા ઘરે પણ તમારે આ વસ્તુ કરવી પડે. જો ઘરમાં અમુક શબ્દો છે, ધારો કે એનું ઇંગ્લિશ આપણને નથી યાદ રહેતું, તો એની પણ આપણે એક નાનકડી ચિઠ્ઠી લગાવી શકીએ છીએ, એક નાનકડું સ્ટીકર લગાવી શકીએ છીએ.
મિત્રો 30-40 રૂપિયાના તમને ખબર છે 100 જેટલા સ્ટીકર આવતા હોય છે, 30 રૂપિયાના 100 જેટલા સ્ટીકર આવતા હોય છે. તો આવા સ્ટીકરો પણ વાક્યો લગાવીને આપણે ઇંગ્લિશમાં લખી શકીએ છીએ. ઠીક છે, એ ઇંગ્લિશના જે શબ્દો છે એ ઘરમાં લગાવી શકીએ છીએ. તો ઓટોમેટિકલી તમને જોઈ શકો છો આવું બધું તમને કોઈ કહેશે કે આવું શું ગાણ પણ કરે છે, આવું બધું કરાતું હશે. મિત્રો બોલવાવાળા તો બોલશે, જેને શીખવું છે એ બધી વસ્તુઓ કરીને શીખશે અને તમારા શબ્દો છે એ ધીમે ધીમે ઓટોમેટિકલી તમારું શબ્દ ભંડોળ તમે જોશો વધશે ચોક્કસથી. બરાબર છે. સૌથી જરૂરી પદ્ધતિ કઈ છે? ખાસ ઇંગ્લિશ ડાયરી મેથડ. આ તો હું તમને કાયમ કહેતો હોઉં છું કે એક ડાયરી તમારે રાખવી પડે. રોજે રોજ શું શીખ્યા એ તમે લખતા રહો. 1 દિવસ 2 દિવસ 3 દિવસ તમે જોશો 1 વર્ષ પછી તમારી જોડે ડાયરી તમારી એમાં એટલું બધું લખેલું હશે, તમે એટલા શબ્દો એટલા વાક્યો તમે શીખ્યા હશો જેટલું તમે વિચાર્યું પણ નહીં હોય. આ ડાયરી જેટલો સારો કન્સેપ્ટ, આટલો પાયાનો કન્સેપ્ટ કોઈ પણ નથી. વર્ષો પહેલાં તમને ખબર છે આપણા પપ્પા મમ્મી એ લોકો ડાયરી રાખતા, એમાં બધી વસ્તુઓ લખતા. એ વસ્તુ તમારે શરૂ કરશે. મોબાઈલને છોડીને આ ડાયરી એક બનાવવાની છે. મોબાઈલ ડાયરીની વાત નથી કરતો, એકચ્યુઅલ ડાયરી તમારે 100-150 રૂપિયા ખર્ચીને લાવવાની. બરાબર છે. એમાં તમારે આ વસ્તુઓ લખતા જવાની છે. રોજ પોતાના 2-3 નાના વાક્યો જે પણ શીખ્યા છે, જે પણ શબ્દો શીખીએ છીએ એ અંદર લખતા રહેશો. આજે શું શીખ્યા, હજુ શું શીખવાની ઈચ્છા છે, આ અઠવાડિયામાં શું કરવાનું છે, એવું ધીમે ધીમે અંદર લખતા રહો. પોતાની જાતે વાત કરતા રહો. કારણ કે મિત્રો અત્યારે સમય છે ને ખૂબ જ ઝડપથી જઈ રહ્યો હોય એવું લાગે છે. આ મોબાઈલના, કોમ્પ્યુટર, ટેકનોલોજી ફાસ્ટ યુગમાં તમે જોશો 1 મહિનો ક્યાં જતો રહે તમને ખબર પણ નહીં પડે. 1 વર્ષ ક્યાં 2025 ક્યાં પતી ગયું, 2026 આવી ગયું એ પણ ખબર નહીં પડે. તો પોતાની જાત માટે મહેનત જે લોકોએ કરવી છે, ડાયરી તો તમારે ખાસ રાખવી પડશે. બરાબર છે. યુઝફુલ સેન્ટેન્સીસ જે તમારા જીવનમાં રોજ વપરાય છે, આવા વાક્યો શીખવાની પ્રેક્ટિસ રેગ્યુલર કરવાની, આવા વાક્યો રોજ શીખવાના. બરાબર છે. ડાયરીમાં લખવાના જે પણ શીખ્યા છો ચોક્કસથી. ખાસ આ વસ્તુ તમને લાગશે કે સર આ તમે ખોટું કહી રહ્યા છો, પણ મિત્રો વિજ્ઞાન એવું કહે છે કે આ વસ્તુ તમારે કરવી જોઈએ. સ્ટોપ ટ્રાન્સલેટિંગ એવરીથિંગ. સ્ટોપ ટ્રાન્સલેટિંગ એવરીથિંગ. દરેક વાક્યનું ટ્રાન્સલેટ, ભાષાંતર કરવાનું બંધ કરો. ભાષાંતર કરવાનું બંધ કરો. બરાબર છે. તમે હોટલમાં ગયા, હવે તમને ખબર છે, તમે શું કહેશો કે ભાઈ પેલું મેનુ આપો ને. હવે આ મેનુ જે છે આનું ગુજરાતી ક્યાં તમને ખબર છે? મેનુનું ગુજરાતી શું થાય? તમે કહો છો ડ્રાઈવર, તો ડ્રાઈવર પણ ઇંગ્લિશ શબ્દ છે. તમારી ગાડીનું સ્ટીયરિંગ ઇંગ્લિશ શબ્દ છે. તમારું લાયસન્સ ઇંગ્લિશ શબ્દ છે. તમે આ બધાનું ભાષાંતર ક્યાં કરો છો? તો સ્ટોપ ટ્રાન્સલેટિંગ એવરીથિંગ. વાક્યનું ભાષાંતર કરવાનું બંધ કરો. ઠીક છે. તમે પાણીનો ગ્લાસ જુઓ છો, આ પાણીનો ગ્લાસ છે. બરાબર છે. તો તમને ખબર છે આને ગ્લાસ જ કહેવાય. તમે ગુજરાતી નથી વિચારતા કે આનો પ્યાલો કહેવાય ને પ્યાલાનું ઇંગ્લિશ શું થાય, એવું નથી વિચારતા. બરાબર છે. કોઈ પણ શબ્દો તમે જુઓ ત્યારે તમને ખબર છે કે આ જ શબ્દ વપરાય. ચલો તમારા હાથમાં અત્યારે શું છે? તમે કહેશો મોબાઈલ, તો મિત્રો મોબાઈલ ઇંગ્લિશ શબ્દ છે. કોમ્પ્યુટર ઇંગ્લિશ શબ્દ છે. તમે કોઈને કહો છો કે હું ચેટિંગ કરું છું, ચેટિંગ ઇંગ્લિશ શબ્દ છે. તો આવા શબ્દો તમને આવડે છે. જુઓ, એવું નથી કે તમે પહેલાં ગુજરાતી વિચારો છો પછી એનું ઇંગ્લિશ વિચારો છો. તમે યાદ જ ઇંગ્લિશમાં રાખ્યું છે. તો જે પણ વાક્યો તમે સમજો છો, હું એનું ભાષાંતર હંમેશા મગજમાં કરવાનો ટ્રાય નહીં કરો. જો જેમ તમે ભાષાંતર કરતા જશો એમ તમારું મગજમાં વિચારવાનો ટાઈમ જે છે એ વધતો જશે. બરાબર છે. અને તમારો સમય, તમારી ગભરામણ છે એ પણ વધતી જશે કે આ વાક્ય સાચું છે કે ખોટું છે. એવું નહીં કરવાનું. ખાસ થોટ્સ, વિચારો જે છે એનું ગુજરાતી નથી કરવાનું. પ્રેક્ટિસ આપણે શું કરવાનું છે? ખાસ કે જે તમે થિંકિંગ, જે વિચારો છો એ વિચારવાનું ઇંગ્લિશમાં જો તમે કરો, ખાસ વિચારવું, થિંકિંગ, આ વિચારવું જે છે એ જો તમે ઇંગ્લિશમાં કરો તો તમને 100% ઇંગ્લિશ આવડે. ખાસ. બરાબર છે. જેમ કે તમે બેઠા છો સામે રોડ ઉપર, તમે જોઈ શકો છો અલગ ગાડીઓ જઈ રહી છે. એક સિમ્પલ ઉદાહરણ આપું છું. તમે બેઠા છો, બસ સ્ટેન્ડ પર બેઠા છો, રોડ ઉપર અલગ ગાડીઓ જઈ રહી છે. તમે જોયું કે એક બસ ગઈ, પછી એક જણ બાઇક પર જઈ રહ્યો છે. થોડી વાર પછી એક ભાઈ જાય છે, એમની પાછળ એમના પત્ની બેઠા છે, બાઇક પર જઈ રહ્યા છે. તો આ સિચ્યુએશન, આ પરિસ્થિતિમાં તમે બેઠા છો. ભલે મેં તમને ગુજરાતી વાક્યો હાલ કયા, પણ તમારે શું ટ્રાય કરવાનો? બેઠા ઇંગ્લિશ બોલવાનું. ઓકે, ધ કાર ઇઝ ગોઈંગ. કારનો કલર કયો છે? ધ રેડ કલર. ઇટ ઇઝ રેડ કલર કાર. ઠીક છે.
પછી તમારે બીજું વાક્ય બોલવું છે કે અચ્છા બાઇક ઇઝ ઓલ્સો પાસિંગ, અને બાઇકમાં દેર ઇઝ અ મેન ઇન ધ ફ્રન્ટ, આગળ એક વ્યક્તિ છે. હવે જુઓ, ગુજરાતી અંદર આપણે એવું લાગે છે કે બોલીએ છીએ, બોલવાનું તમારે ઇંગ્લિશમાં જ છે, ગુજરાતી વાક્યો નથી બોલવાના. દેર ઇઝ અ મેન ઇન ધ ફ્રન્ટ, હિઝ વાઇફ ઇઝ સિટિંગ behind him on the bike. A bus is passing. The bus is full. Many passengers are in the bus. આવું વાક્યો ઇંગ્લિશમાં જ બોલવાનો પ્રયત્ન કરવાનો. ચોક્કસથી આ પદ્ધતિથી તમને ઘણો ફાયદો થશે. ભાષાંતર દરેકનું આવડવું જરૂરી નથી, જે તે સમયે વાક્ય આવડવું જરૂરી છે ખાસ. ઠીક છે, તો વાપરવાની છે. અને કોઈ પણ તમે ભલે ગમે તેટલું શીખો, કોઈ પણ વસ્તુ, કોઈ પણ જાત તમે શીખો, ઇટ નીડ્સ એક્શન. જ્યાં સુધી એક્શન નહીં લો, પ્રેક્ટિસ નહીં કરો, ત્યાં સુધી આ બધું ફેલ છે. બરાબર છે? ખાલી વિડીયો આ રીતે જોશો, કોઈ ફરક નહીં પડે. શીખશો, પોતાના અમલમાં મૂકશો, ત્યારે ફરક પડે છે, 100% પડે છે. બરાબર છે? ક્વિક રિકેપ તમને આપી દઉં ટૂંકમાં શું કર્યું. સૌથી પહેલાં એક્ટિવ લર્નિંગ, ખાલી ગાંડાની જેમ વિડીયો જોવતા નહીં રહેવાનું. શોર્ટ્સ, તમે દિવસને 500 શોર્ટ ઘણા લોકો ઇન્સ્ટાગ્રામ પર જોતા હશે, 3-3, 4-4 કલાક જોતા હશે, તમને કશું જ નહીં આવડે. ઇટ ઇઝ ટાઈમ પાસ. ઠીક છે? એક્ટિવ લર્નિંગ જે પણ શીખો છો એમાં ભાગ લો. માઇક્રો મોમેન્ટ સેન્ટેન્સ, દિવસમાં ઘણી નાની પળો આવશે, એને તમે ઇંગ્લિશમાં બોલો. 5 વર્ડ મેથડ, રોજના 5 શબ્દો બોલવા લખવા કઈ રીતે, એ કંઈક પદ્ધતિ બનાવો, કંઈક લખો. સ્ટાર્ટ ટુડે, સ્પીક સ્મોલ. સ્ટાર્ટ ટુડે, આજે જ શીખો. સ્પીક સ્મોલ, નાના વાક્યો બોલો. સ્પીક ઓફ્ટન, અવારનવાર બોલવાની પ્રેક્ટિસ કરો. ચોક્કસથી તમને આવડશે, મારી ગેરંટી. આમાં તમારી હું શું મદદ કરી શકું, મને કમેન્ટમાં ચોક્કસથી લખશો. હું 100% મારાથી બનતી મદદ તમને કરીશ. સો thanks for watching this video. Goodbye.